જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અમે લોકો માધવપુરના મેળામાં આવ્યા છીએ અને અત્યારે જો કેટલું મસ્ત હવે આયોજન થઈ ગયું છે મેળાનું। અને આ મેળો સતત 5 દિવસ ચાલતો હોય છે। તો આપણે ભૂરાભાઈ સેલ્ફી લેવા ઊભી ગયા છે। અને અહીં દેશ વિદેશથી લોકો વેપાર કરવા માટે આવે છે હર વર્ષે। કિચન કેટલું મસ્ત ગૂંથીને બનાવેલું છે લોકોએ। જો અર્પિતાબેન પણ મેળાની મોજ માણે છે। અને અહીંયા રામભાઈએ પણ હજી જૂની સંસ્કૃતિને આપણી જાળવી રાખી છે। જો એ કેવી મસ્ત ધાબળી બનાવી રહ્યા છે અત્યારે। એમનો ઉત્સાહ પણ જો કેટલો છે। અને અહીં સેલ્ફી પોઈન્ટ પણ બહુ મસ્ત મૂક્યા છે બધી જગ્યાએ। આ મેળો રામનવમીના દિવસે ચાલુ થાય છે અને સતત 5 દિવસ ચાલુ રહે છે। ત્યારબાદ અમે અમુકના કૂવાનો વ્યૂ જોવા માટે ગયા હતા। મેં પણ થોડો ક્લિપ કર્યો છે। બાળકો પણ કેવું મેળામાં મસ્ત એન્જોય કરી રહ્યા છે।
અહીં ઘણા અલગ અલગ પ્રકારના ચકડોળો મોટા લોકો માટે પણ છે અને નાના બાળકો માટે પણ છે. અહીં હર વર્ષે બહોળી સંખ્યામાં પબ્લિક મેળાને માણવા માટે આવે છે. અહીંયા તાવડીઓમાં અલગ અલગ ચિત્રો બનાવીને મસ્ત આકૃતિ બનાવી છે. એકમાં બંસી છે, એકમાં મોરપીંછ છે, એકમાં હાર છે. અહીંયા આવું બહુ મસ્ત તમને જોવા મળે છે. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જય માધવરાય, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને હા, વધારે પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.